ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એ વ્રત જીવ્રતની વ્રત કથા. નવ પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસથી આ વ્રત લેવાય છે અને અમાસને દિવસે પૂરું થાય છે. એ દિવસે સવારે વહેલા નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે, ઉપવાસ કરે છે, ફળ ફળાદી ખાય છે, રાત્રે જાગરણ કરે છે. આ રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી ઉજવાય છે. આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે. એક હતા બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બધી વાતે તેઓ સુખી હતા, પરંતુ એમને એક જ વાતનું દુઃખ હતું. એમને શેર માટીની ખોટ હતી. એમને કંઈ પણ સંતાન હતું જ નહીં. આથી તેઓ હંમેશા ચિંતા જ કર્યા કરે. અંતે બ્રાહ્મણે વિચાર કર્યો કે આ બધી ચિંતા છોડી દઈને તપ કરવા નીકળી પડું, મહાદેવનું તપ કરું અને શંકર ભગવાનને રીઝવું. આમ વિચાર કરીને એ ચાલી નીકળ્યા. ગામથી થોડેક દૂર ગયો ત્યાં ઘોર જંગલ આવ્યું. આ ઘોર જંગલમાં ચાલતો ચાલતો એ થોડેક દૂર ગયો ત્યાં એક મહાદેવનું મંદિર આવ્યું. જંગલમાં મહાદેવના મંદિરમાં કોણ આવે અને કોણ જાય? આ મહાદેવનું મંદિર તો અવવાવાળું હતું. તપ કરવા માટે આ જગ્યા સારી છે. અવાવરું મંદિર હતું માટે તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિચારી બ્રાહ્મણ મંદિરમાં સાફસૂફ કરે છે અને ભગવાનની પૂજા કરવા બેસી જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એમ કરતાં કરતાં 5 દિવસ વીતી ગયા અને 6થો દિવસ પણ વીતી જ ગયો. તો એ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. એટલામાં એક પારધી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યો. એને તો જય મહાદેવ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ફટકાર્યો. તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. પારધી કહે, હે શંકર ભગવાન, મારે તો 7 દીકરા જોઈએ. મહાદેવ કહે, જા, તને 7 દીકરા થશે. અને પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો. આ જોઈ બ્રાહ્મણ તો વિચારમાં પડ્યા કે હું તો આટલા દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરી રહ્યો છું, છતાં મહાદેવજી પ્રસન્ન થતા નથી. અને આ પારધીએ એક અબોલ જીવનો ભોગ ચડાવ્યો અને મહાદેવજી તરત જ પ્રસન્ન થઈ ગયા. ભગવાનને ઘેર પણ આવો ઘોર અન્યાય છે. આમ વિચાર કરીને એને તો મહાદેવજી સમક્ષ માથું પછાડીને મરી જવાનો નિર્ણય મનમાં કરી લીધો. અને બ્રાહ્મણ જેવો માથું પછાડવા જાય છે તેવા જ મહાદેવજી ત્યાં પ્રગટ થઈને બોલ્યા, હે બ્રાહ્મણ, તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? બ્રાહ્મણ કહે, હે ભગવાન, હું તમારી રોજ સેવા કરું છું અને મારે ઘેર પારણું બંધાતું નથી. અને પેલા પારધીને તમે એક ઘડીમાં 7 દીકરા આપી દીધા. શંકર ભગવાન કહે, ભાઈ, જા જા, છોકરા હોય પણ કીડાની માફક ખદબત્તા હોય તો એ શું કામના? જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરો ભણાવજે અને પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે. એ પહેલા એને પરણાવતો નહીં. સારું કહી બ્રાહ્મણ તો ઘેર ગયા. અને થોડા દિવસોમાં બ્રાહ્મણીને તો દિવસો રહ્યા. એમ કરતા કરતા 9 માસ થયા અને બ્રાહ્મણીએ તો એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો તો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. અંતે દીકરો 5 વર્ષનો થયો અને એને નિશાળે મૂક્યો. છોકરો ભણવામાં તો ભારે હોશિયાર. છોકરો એક વખત વાંચે અને આખો પાઠ એને મોઢે થઈ જાય. આમ કરતા કરતા છોકરો 12 વર્ષનો થયો અને ગામે ગામથી એના માગા આવવા માંડ્યા. છોકરાનો અભ્યાસ હજી પૂરો થયો જ ન હતો અને મહાદેવજીએ કરેલી શરત બ્રાહ્મણ દેવ ભૂલી ગયા. બ્રાહ્મણ તો છોકરાનું સગપણ નક્કી કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લીધા. અંતે લગ્નનો દિવસ પણ પહોંચ્યો અને જાન જોડી. છોકરાને પરણાવીને જાન પાછી વળી અને અડધેક આવી ત્યાં તો આકાશમાં વાદળ ચડી આવ્યા અને વીજળી ઝબૂકવા માંડી. જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો અને વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા. એટલે આખી જાન નીચે ઉતરીને પગે ચાલવા માંડી. ચાલતા ચાલતા થોડેક દૂર ગયા ત્યાં ઓચિંતા વરના પગે સાપે દંશ દીધો
અને ઓ બાપ રે કહી વર તો ધરતી ઉપર ઢળી પડ્યો. બધા તો ઊભા રહી ગયા અને વીજળીના ચમકારે જોયું તો એક મોટો કાળો નાગ સડસડાટ કરતો ચાલ્યો જતો દેખાયો બધાને. થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. બધાને થયું કે આ તો ભારે થઈ, જે થવાનું હતું તે થયું, આપણે બધા ચાલ્યા જઈએ, સવારે આવીને શબની વ્યવસ્થા કરીશું. આમ કહી બધા ચાલ્યા ગયા, પણ એકલી કન્યા શબ પાસે રોકાણી અને ખૂબ જ એને સમજાવી બધાએ, પણ એ એકની બે ન થઈ. એ તો પોતાના પતિનું માથું ખોળામાં લઈને રસ્તા વચ્ચે રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી. એને બીક ન હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવની ભારે અવગતિ થશે. બધા ચાલ્યા ગયા. પછી પેલી કન્યાએ પોતાના પતિનું શબ ખભા ઉપર ઉપાડ્યું અને પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે નજીકમાં મહાદેવનું દેરું જોયું અને એ ડેરામાં સબને લઈ ગઈ. સબને અંદર લઈ જઈને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. આવીને બારણું ખોલવા ગયા, ત્યાં બારણું અંદરથી બંધ. એટલે માં બોલ્યા, મારા ડેરામાં કોણ છે? મારા ડેરામાં કોણ છે? જે હોય તે કમાડ ખોલો. આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજી ઉઠી. એણે તો બીતા બીતા બારણું ઉઘાડ્યું. એ વ્રતમાં એ વહુને જોતા જ પૂછ્યું, કોણ છે તું? વહુએ કહ્યું, હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને આશરે આવી છું. પરણીને અમે આવતા હતા ત્યાં રસ્તામાં મારા સ્વામીને સાપ કરડ્યો છે. માતાજી, મારા સ્વામીને જીવતા કરો. મારું કહ્યું માને તો તારા સ્વામીને જીવતો કરું. હા, તમે જે કહેશો તે કરીશ. આમ કહ્યું અને શબ એક પડખું ફર્યું. થોડી વાર થઈ ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે પણ એમ જ કહ્યું અને વહુએ જે કહેશો તે કરીશ એમ કહ્યું એટલે સબ બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થઈ ત્યાં જયામાં આવ્યા. એમણે પણ વહુને એવું જ કહ્યું. ત્યારે શબમાં શ્વાસ ચાલતો થયો અને છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. એમણે એ પ્રમાણે કહ્યું અને એમના કહ્યા પ્રમાણે વહુએ વર્તવાનું કહ્યું. એટલે વિજયામાએ અમૃતનો ખોબો ભરીને સબ પર છાંટ્યો. એટલે આળસ મરડીને વરરાજા ઊભા થયા. વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વર કહે, આપણે અહીં ક્યાંથી આવી ચડ્યા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. એટલે મંદિરની વાડીમાંથી વહુ ફળ લઈને આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. વર વહુએ ફળ ફૂલ ખાધા અને પછી ધરાઈને પાણી પીધું. વર અને વહુ મંદિરને ઓટલે બેઠા અને બેઠા બેઠા વાતો કરે છે. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસોને લઈને ચરવા નીકળ્યા. એમણે વહુ વરને જોયાને વિચાર્યું કે અરે, આ વરના મા બાપ તો ગામમાં રો કકળ કરે છે અને આ બે જણા તો અહીં બેઠા બેઠા હસી મજાક કરી રહ્યા છે. આ જોઈ ગોવાળ તો ગામમાં ગયો અને વરના મા બાપને ખબર આપી. એટલે એમણે તો રો કકળ બંધ કરી અને તપાસ કરી અને પછી જાન જોડીને વર કન્યાને તેડી ગયા. ઘેર જઈને એમના સામૈયા થયા. થોડા દિવસ થયા ત્યાં તો વહુએ એક સરસ મજાના કનૈયા જેવા કુંવરને દીકરાને જન્મ આપ્યો. એ રાતે મધરાત થઈ અને એ વ્રતમાં આવ્યા. કહે, અરે વહુ, મને વચન આપ્યું છે ને તે યાદ છે ને? હા માતાજી. તો લાવ દીકરો મને આપી દે. અને વહુએ તો બાળોતિયામાં વીંટીને દીકરો આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા અને સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરું ન મળે. સાસુ કહે, અરે વહુ, છોકરો ઘોડિયામાં સૂતો હતો તે ક્યાં ગયો? વહુએ જવાબ આપ્યો, મને ખબર નથી. સાસુને વેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના કોઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને હાહાકાર વર્તાયો. થોડા વખતમાં એ વાત ભૂલાઈ ગઈ અને વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો અને એ જ રીતે જીવ્રતમાં મધરાતે આવીને દીકરાને લઈ ગયા. સાસુને લાગ્યું કે બબ્બે વાર રાંડ વહુ
છોકરા ખાઈ ગઈ. ત્રીજી વાર એવું બન્યું અને સાસુ તો લાકડી લઈને આખી રાત ચોંકી કરતી બેઠી ખાટલા પાસે. જયામાએ સાસુને ઊંઘાડી દીધા અને મધરાતે બાળકને લઈ ગયા. સવાર પડી અને પાછી રોકકળ ચાલુ થઈ અને આ વાત સીધી જ રાજા પાસે ગઈ. ચોથી વખત વહુએ દીકરાને જન્મ આપ્યો. હવે આ વખતે તો રાજા પોતે ઉઘાડી તલવારે ઘોડિયા પાસે બેઠો અને ચોકી કરવા લાગ્યો. મધરાત થઈ અને વિજયામાં આવ્યા. દર વખતની જેમ રાજાને પણ વિજયામાએ ઊંઘાડી દીધો અને બાળકને લઈને ચાલતા થયા. સવારે રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ તો માથું ને પેટ બેય ફૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, મારા 4 દીકરા ખાઈ ગઈ તોય તું ધરાઈ નહીં. પણ વહુ વિચારી શું બોલે. 5મી વખત વહુને દાડા રહ્યા અને આ વખતે દીકરી આવી. દીકરી જીવતી રહી, દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુ કહે, બા, મારી ગોરડી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. આ સાંભળી સાસુ તો ગુસ્સે જ થઈ ગયા. સાસુ કહે, તને ફાવે તેમ કર, મને કંઈ પૂછીશ નહીં. અને વહુએ વ્રતનું ઉજવણું કર્યું. વહુ તો સવારમાં ઉઠીને નાહી ધોઈને મંદિરમાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને પછી બોલી, હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, 4 બહેનો ગોરણી થઈને મારે ત્યાં જમવા આવજો. અને 4 માતાજી જમવા આવ્યા. માતાજી જમવા બેઠા. એ વખતે પેલી છોકરી ખોડિયામાં રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો એકય ભાઈ નહીં. અરે બેટી, તારે તો 4 ભાઈ છે. જો આ રહ્યા. એમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપ્યો. 4 માતાજી 4 દીકરા આપીને પાછા ગયા અને વહુને 4 દીકરા પાછા મળ્યા. વહુએ સાસુને, સસરાને અને પોતાના પતિને માંડીને બધી જ વાત કરી કે પોતાના પતિને બચાવવા માટે પોતે 4 દીકરાનો ભોગ આપ્યો હતો અને એ 4 દીકરા આજે પાછા મળ્યા છે. ત્યારે સૌએ વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જે આ પરણેલી નવી વહુને ફળ્યા, એવા આ વ્રત કથા કરનારને, વ્રત કથા સાંભળનારને બધાને જ ફળજો. જય એ વ્રત જીવ્રત માતા. મિત્રો, વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.